સુરેન્દ્રનગરના વઢવાણમાં બિસ્માર રોડની ધીમી કામગીરીથી વાહન ચાલકો પરેશાન થયા। 5 થી વધુ ગામોને જોડતા રસ્તાના નવીનીકરણના અધૂરા કામથી વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે। વઢવાણના માળોદ, ખોલડિયાદ, રામપરા સહિતના ગામોને સુરેન્દ્રનગર સાથે જોડતા બિસ્માર રોડના નવીનીકરણની તંત્રએ 3 માસ અગાઉ કામગીરી હાથ ધરી હતી। અંદાજે 3 કિલોમીટરના રસ્તાને નવો બનાવવાની કામગીરી શરૂ કરી રસ્તા પર મેટલ નાખી કામગીરી હાથ ધરાઈ હતી। પરંતુ થોડા દિવસ કામગીરી કર્યા બાદ આ રોડનું કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું, જેથી રોડ પર ધૂળની ડમરીઓ ઉડી રહી છે। વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે। માળોદથી રતનપરથી માળોદ તરફ જઈ રહેલો રસ્તો જે ગુરુકુળવાળો પાટાવાળો રસ્તો કહેવાય જૂનો, એ આજથી 3 મહિના પહેલા ખાતમુહૂર્ત કરેલ છે, પણ આજ સુધી એનું કંઈ કામ આગળ ચાલ્યું નથી। અહીંથી રસ્તા ઉપરથી ગાડી કે બાઇક નીકળે એટલી બધી ધૂળ ઉડે છે કે જેનાથી અકસ્માત થાય છે। આ રતનપરથી માળોદ જવાનો જે રસ્તો છે 3 કિલોમીટરનો રસ્તો છે અને 3 મહિના પહેલા ખાતમુહૂર્ત કરેલ છે અને 3 મહિનાથી આ કામ સતત બંધ છે, ખાલી મેટલ કામ કરેલ છે। અને રામપરા, ફૂલગ્રામ, માળોદ, ખોલડિયાદ આ દરેક ગામના વિદ્યાર્થીઓ ડેલી અપડાઉન કરે છે, એ લોકોને માટી ઉડે છે, એક્સિડન્ટ થાય છે। સ્થાનિકોના કહ્યા મુજબ આ રસ્તા પર ગુરુકુળ શૈક્ષણિક સંકુલ આવેલું છે, તેમજ 5 થી વધુ ગામોના વિદ્યાર્થીઓ સહિતના હજારો લોકો દૈનિક આ રસ્તા પર અવરજવર કરે છે। તેમને મોટી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। રોડ પર ઠેર ઠેર માટી અને કપચીના ઢગલાના કારણે અજાણ્યા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવે છે। તંત્ર જાણે રસ્તાની નવીનીકરણ નહીં, કામગીરી શરૂ કર્યા બાદ આ રસ્તાને ભૂલી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। વહેલી તકે રોડનું સમારકામ કરવાની માંગ સ્થાનિકોએ કરી। અમે છેલ્લા 2 મહિનેથી અહીંયા આવી છીએ, તો અમને બહુ મુશ્કેલ પડે છે રસ્તામાં, કારણ કે ટ્રાફિક એટલી હોય, છોકરાઓ એ ટાઈમે જાય, 2 થી 5 થી 6 ગામના જે બધા મુસાફરી કરે તે બધા લોકો અહીંયાથી જ જાય છે। સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારને માળોદ સહિતના અંદાજે 10 થી વધુ ગામને જોડતો 3 કિલોમીટરના રસ્તાનું અંદાજે 3 માસ પહેલા આ રસ્તાના નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યા બાદ હાલ આ જે રસ્તો છે છેલ્લા 3 મહિનાથી રસ્તાની કામગીરી છે એ સદંતર બંધ હાલતમાં છે, જેને લઈને ખાસ કરીને માળોદ, ખોલડિયાદ, રામપરા, ટુવા, ફૂલગ્રામ સહિતના અંદાજે 10 થી વધુ ગામના હજારો વાહન ચાલકો અને વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવાની નોબત આવી રહી છે। ખાસ કરીને જે મોડી સાંજના અથવા રાત્રિના સમયે જે અજાણ્યા વાહન ચાલકો પસાર થાય છે તેમને ક્યાંક ને ક્યાંક અકસ્માતનો ભય રહે છે। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ વિધાનસભાના જે ધારાસભ્ય છે, ધારાસભ્ય દ્વારા આ રસ્તાના આ કામનું અંદાજે 3 માસ પહેલા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પણ 3 માસ બાદ પણ હાલ જે પરિસ્થિતિ છે જેસે તે જોવા મળી રહી છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જો આ રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવે તો અનેક જે ગામના વાહન ચાલકો છે એને ખાસ કરીને રાહતની લાગણી ફેલાય તેવી શક્યતા છે, ત્યારે તંત્ર દ્વારા આ રસ્તાનું કામ છે તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી લોકોમાં માંગ છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। અંબાજી મંદિરમાં કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ અને ધારાસભ્ય કાંતિ ખરાડીએ લોકો સાથે માતાજીને પ્રાર્થના કરી। પદાધિકારીઓ અને સત્તાધીશોને સદબુદ્ધિ આપવા પ્રાર્થના કરી। ચાચર ચોકમાં મા અંબાની પ્રાર્થના સાથે તંત્રનો વિરોધ પણ જોવા મળ્યો। યાત્રાધામ અંબાજીમાં વિકાસ કાર્યોમાં નડતરરૂપ દબાણો તોડી પાડવા માટે નોટિસો મોકલાઈ છે। લગભગ 89 જેટલા કાચા પાકા મકાનોને નોટિસ મોકલાઈ છે। ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી અને કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ આ અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા અને લોકોની વેદના સાંભળી હતી। સાથે જ અસરગ્રસ્તો સાથે રેલી સ્વરૂપે અંબાજી મંદિરે પહોંચ્યા હતા અને મંદિરના ચાચર ચોકમાં બેસીને પોતાના મકાનો તૂટે નહીં તે માટે પ્રાર્થના કરી હતી। આશરો જે છે એના ઉપર બુલડોઝર ફેરવી રહ્યા છે, એમને માતાજીને પ્રાર્થના કરી એમને સદબુદ્ધિ આપે અને એમને ગરીબોનો જે ઝૂંપડો જે પાડી રહ્યા છે માતાજીને એટલા માટે પ્રાર્થના કરીએ છીએ કે એમનો ગરીબોનો ઝૂંપડો ના પાડે। માતાજીને પ્રાર્થના કરી છે કે અમારો ઝૂંપડો ના પડે અને ગરીબોની બેલી કાયમ માટે ગરીબોને સાથે છે, એ જ રીતે અમીરો જે આવે છે એમને સાઈડમાં કહીને ગરીબો સાથે રહે એવી માતાજીને પ્રાર્થના કરી છે। અંબાજીની અંદર જ રહેણાંક કરનાર લોકો સૌ મા અંબાને કગરવા 2 હાથ જોડીને વિનંતી કરવા એ છે કે માં અમારું રક્ષણ તું કરજે, અમારો આશરો બચાવજે। અને આવા એક ધંધો કરવા નીકળેલા નેતાઓ કે પછી પદાધિકારીઓ કે ઉદ્યોગપતિઓ છે એને કંઈક એવો સારો વિચાર આપજે કે અમારો આશરો ના છૂટાય, અમારો આશરો અમારાથી લૂંટાઈ ના જાય, અમારા બાળકોનું ભવિષ્ય જે છે એ છીનવાઈ ના જાય, અમારા સપના ના રોડાઈ જાય।